મોર્નિંગ મિત્રો, આપણે કાલના લેક્ચરની અંદર પોલિમરનું તેના સ્ત્રોતને આધારે અને બંધારણને આધારે વર્ગીકરણ જોયું. એના ઘણા બધા આપણે ઉદાહરણ પણ જોયા હતા. મેં તમને એવું કીધું હતું કે એ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. તમે લોકો રોજ એને વાંચજો અને ખાસ વાંચવાના છે. આજે આપણે જે જોવાના છીએ એ એક્સ્ટ્રા થિયરી છે. મેં ઓલરેડી લખી જ નાખ્યું છે કે આ એક્સ્ટ્રા છે, બરાબર. એટલે ખાસ એક્સ્ટ્રાનો મિનિંગ અહીંયા એવું નથી સમજવાનું કે નથી કરવાની, પણ આના એમસીક્યુ જો તમે રેફરન્સ બુકમાં જોશો તો જોવા મળશે. ટેક્સ્ટ બુકમાં ટોપિક નથી તો આપણે થોડુંક ધ્યાનથી જોઈએ અને આ જ તમારે લખવાનું છે, કેમ કે મેં એને સોર્ટ આઉટ કરીને બહુ વ્યવસ્થિત તમારા માટે બનાવેલી છે, બરાબર. જોઈએ આપણે ક્વેશ્ચન શું હતો કે પોલિમરનું આણ્વીય બળ, આણ્વીય બળના બદલે આપણે એવું કહી શકીએ આંતર આણ્વીય બળને આધારે વર્ગીકરણ સમજાવો. અહીંયા તમે એક શબ્દ વધારાનો ઉમેરો હોય તો હજુ ઉમેરી શકો ખરી. આંતર આણ્વીય એટલે જે પોલિમરના અણુઓ છે એમના વચ્ચે જે આંતર આણ્વીય બળ, આકર્ષણ બળ વિશેની વાતો કંઈક આની અંદર આવવાની છે, બરાબર. તો શું કહેવા માંગે છે જોઈએ. તો આણ્વીય બળને આધારે જો વર્ગીકરણ કરવું હોય તો એની અંદર શું વાત આવી શકે જોઈએ. પોલિમરમાં તેમની લાક્ષણિકતાને આધારે તેના ગુણધર્મમાં ફેરફાર જોવા મળે છે. લાક્ષણિકતાને આધારે તો કઈ લાક્ષણિકતા જે તેમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો, જે સાદા જે 11th ની અંદર તમે ભણી ગયા છો આંતર આણ્વીય આકર્ષણ બળો, ઇટ મીન્સ કે વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ હોય, પછી વિદ્યુત સંયોજક બંધન જે બને છે પ્લસ અને માઇનસ ચાર્જ વચ્ચેનો, અને બીજી વાત અહીંયા આવે છે એચ બંધના કારણે હોય છે. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ અને એચ બંધના કારણે આની અંદર આપણને કંઈક વર્ગીકરણ જોવા મળશે કે જુદા 4 પ્રકારના અહીંયા વર્ગીકરણ આપણે જોવાના છે. એમાં કયા ગુણધર્મની અંદર ફેરફાર હશે તો આ આંતરાણ્વીય આકર્ષણ બળ અને એચ બંધની અંદર. જોઈએ શું કહેવા માંગે છે. હવે આ એક પહેલો જ પોઈન્ટ, પહેલું વર્ગીકરણનો પોઈન્ટ છે રેસાઓ. મેં તમને આગળ એક્ઝામ્પલ આવ્યા હતા, કેટલાક રેસાઓની વાત આવી હતી ત્યારે કીધું હતું કે આપણે એને ડિટેલમાં જોવાના છીએ. એટલે આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું એટલા માટે અહીંયા લખેલું છે. જોઈએ આપણે જે પોલિમર ઊંચી તણાવ શક્તિ ખેંચીએ ને તો એ આમ ખેંચાતો નથી એવો, ઊંચી તણાવ શક્તિ અને ઊંચો માનાંક ઇટ મીન્સ ગ્રેડ, એની ક્વોલિટી ઊંચી હોય એ ધરાવતા હોય તેને આપણે શું કહેશું, રેસાઓ. કેમ આપણે સાદી વાત કહીએ તો માછલા પકડવાની ઝાડ છે એને એમાં આપણે લટકાઈ જઈએ ને તો પણ એ તૂટતી નથી, ઇટ મીન્સ એના રેસાઓ થોડાક વધારે કડક છે. કપડા સુકવવાની દોરી છે, ખાસો એવો વજન ઉચકી શકે છે, નાયલોનના રેસાઓ, બરાબર. તો એ કંઈક ઊંચો માનાંક છે કાં તો ઊંચી તણાવ શક્તિના કારણે આવું જોવા મળે છે. હજુ આની અંદર ઉમેરીએ ગુણની અંદર તો કે તેમાં પ્રબળ આંતરાણ્વીય, જે શબ્દ છે આગળ પ્રબળ, આંતરાણ્વીય આકર્ષણ બળ તો છે જ, પણ કેવું પ્રબળ છે. અને ઉપરાંત એની અંદર શું છે તો એ જ બંધના આકર્ષણના કારણે આવા પ્રકારના કંઈક ગુણ જોવા મળે છે. શું તો ઊંચી તણાવ શક્તિ જોવા મળે છે અને બીજું શું જોવા મળે છે, ઊંચો માનાંક જોવા મળે છે. ઇટ મીન્સ ઊંચી ગુણવત્તા જોવા મળે છે. આના એક્ઝામ્પલ કયા હોઈ શકે તો નાયલોનની અંદર પેટા પ્રકારો છે. નાયલોન જે છે એ પેલા ખમણની વાત નથી, એટલે એવું કઈ વિચારતા નહીં. નાયલોન રેસાઓની વાત છે. પોલિએસ્ટર અથવા તો અહીંયા આપણે કહીશું ઓર્લોન, બરાબર, એ રેસાઓના પ્રકારની અંદર આપણે લઈ શકશું. ને આ બધી જ વસ્તુઓ આજે એક્ઝામ્પલ તમે જુઓ છો ને એની બનાવટની પ્રક્રિયાઓ આપણે એના ઉપયોગો પણ જોવાના છીએ અને ગુણધર્મ પણ જોવાના છીએ, બરાબર. ત્યાર પછી જોઈએ ઇલાસ્ટોમર પદાર્થો. ઇલાસ્ટોમર આમ તો શબ્દોમાંથી જ ખબર પડી જાય, ઇલાસ્ટિસિટીનો ગુણ. આપણે શબ્દ નથી બોલતા લાસ્ટિક ને ઇલાસ્ટિક, રબર એક પ્રકારનું સાદું. તો શું છે તેમાં રબર જેવા ઘન પદાર્થનો સમાવેશ થાય છે. મેં કીધું હતું રબર બેન્ડ, તમને યાદ આવે તો. ઠીક છે, ચાલો. તો પોલિમરની લાંબી શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ આંતરાણ્વીય, ખાસ જોવાનું છે, જો ઓલામાં પ્રબળ હતું, અહીંયા કયું છે નિર્બળ આંતરાણ્વીય આકર્ષણ બળ ધરાવે છે. તેથી તે પોલિમરને ખેંચી શકાય છે. એટલે ખેંચી તો બધાઈ શકાય એવું કઈ, આને ખેંચી શકાય તો આ શું ઇલાસ્ટોમર છે. તો
બીજો શું ગુણ છે એ જોઈએ આની અંદર કે અહીં અલ્પ માત્રામાં મિશ્ર બંધિત રચના છે, પણ કેવી? અલ્પ માત્રામાં, વધુ માત્રામાં હોય તો આના જેવું થઈ જાય, પ્લાસ્ટિક જેવું લાગે પણ ખેંચી ન શકાય. પણ આ ગ્રીપ જે આની આવે છે એ ઇલાસ્ટોમર પદાર્થની અંદર આવી શકે, બરાબર? આની જે ગ્રીપ છે એ તો મિશ્રબંધિત રચના જોવા મળે છે જે ખેંચાણ દૂર થતા ફરી પાછો મૂળ અવસ્થા લાવવામાં મદદરૂપ કરે છે. એટલે આમ કેમ રબર બેન્ડને તમે આમ ખેંચ્યું હોય અને ફરી પાછું મૂકી દો ને તો એઝ ઇટ ઇઝ એની પોતાની જગ્યાએ, ગર્લ્સ લોકોને તો ખ્યાલ જ હશે, માથામાં યુઝ કરતા જ હોય બાંધવા માટે, બરાબર ને? તો એની અંદર કયા કયા એક્ઝામ્પલ આવશે? કુદરતી રબર, નિયોપ્રીન, આઇસોપ્રીન, બુનાએન, બુનાએસ. આ દરેકના આપણે એક્ઝામ્પલ જે આપેલા છે ને બધાના આપણે બંધારણો જોવાના જ છીએ, એટલે મૂંઝાતા જરાય નહીં. લગભગ કાલના લેક્ચરથી જ આપણે સ્ટાર્ટ કરી દઈશું બનાવટ ગુણધર્મ ઉપયોગ પોલિમરની, બરાબર છે? ત્યાર પછી ત્રીજું જોઈએ, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આ એક સાથે જ આપણે જોઈએ. આને 3 નંબર અને 4 નંબર તમે આપી શકો છો, પણ આપણે તફાવતની રીતે જોઈએ તો તમને થોડુંક વધારે સમજાઈ જાય, એટલા માટે મેં તફાવતની રીતે અહીંયા લખ્યું છે, બરાબર? અને આ પણ એમસીક્યુ ની અંદર ખાસ જોવા મળે છે, આ પણ એમસીક્યુ ની અંદર જોવા મળે છે. આ જે અંડરલાઈન છે ને એ બધી જ વસ્તુ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાની છે, બરાબર? એક્ઝામ્પલ તો હોય જ યાદ રાખવાના. થર્મોપ્લાસ્ટિક શું છે? તો સામાન્ય વાત છે, તમને લોકોને યાદ હોય ને તો અમુક શહેરની અંદર, નાના શહેર હોય ને તો એની અંદર કંઈક પ્લાસ્ટિકની કોઈ આઈટમ તમારા ઘરે હોય, દાખલા તરીકે બાલડી કે ટબ કે એવું કંઈ પણ છે, તૂટી ગયું છે, તમારે પાછું એને રિપેર કરાવવું છે ને, તો એવા લોકો નીકળતા હોય છે કે જે એ વસ્તુને ગરમ કરીને કંઈક ત્યાં થીગડા મારી દે, પ્લાસ્ટિકના ચોંટાડી દે, બરાબર છે? એ અમુક જ વસ્તુ, અનબ્રેકેબલ ની અંદર તો આ પોસિબલ જ નથી, બરાબર છે? બેકેલાઇટ મેલામાઇનથી બનેલી સારી ક્વોલિટીની વસ્તુ છે ને તમે પાછી જોઈન્ટ કરી શકતા નથી, પણ અહીંયા એ વસ્તુની વાત છે જે સાદા પ્લાસ્ટિકની વસ્તુ હોય છે. સમજી લો કે રેકડી લઈને નીકળો હોય, 5-10 રૂપિયાની, 20 રૂપિયાની વસ્તુઓ જે વેચતો હોય છે, એને એની અંદર થર્મોપ્લાસ્ટિકનો પ્રકાર સૌથી વધારે જોવા મળે છે. એને તમે રિપેરિંગ કરી શકો છો ગરમ કરીને. સુકામેને એ આપણે અહીં જોઈએ, અને અમુક વસ્તુને સુકામેને નથી કરી શકાતી તો એ પણ આપણે અહીંયા જોશું. સૌથી પહેલો પોઈન્ટ, વિરાટ અણુમાં થોડા ઘણા અંશે શાખાઓ હોય છે, બરાબર છે? બ્રાન્ચીસ હોય છે, એટલે કાર્બનની આમ લાંબી શૃંખલા હોય ને તો વચ્ચે વચ્ચે ક્યાંક બીજી કાર્બનની વચ્ચે બીજી લાઈનો પણ નીકળતી હોય. શૃંખલાનો મિનિંગ શું કે આમ કાર્બનની લાંબી શૃંખલા છે, વચ્ચે શાખાઓ પણ હોય. શાખા એટલે બીજી આમ કાર્બનની લાઈન નીકળતી હોય, એ રીતની વાત છે. અહીંયા શું લખ્યું છે? વિરાટ અણુમાં મિશ્રબંધિત રચના હોય છે. હવે તમને શાખાઓ અને મિશ્રબંધિત રચના વચ્ચેનો તફાવત આપણે જયારે સ્ત્રોતના આધારે વર્ગીકરણ ભણ્યા ને એની અંદર બંધારણના આધારે વર્ગીકરણ ભણ્યા એમાં મેં તમને સમજાવ્યું. તો આ યાદ હોવું જોઈએ. મિશ્રબંધિત રચના કેવી હોય, શાખાઓ વાળી રચના કેવી હોય, આ ખાસ બે યાદ રાખવાની છે. નો યાદ હોય તો પાછળનો લેક્ચર જોઈ લેજો, મટીરિયલ ફટાફટ ખોલીને. ત્યાર પછી જોઈએ, સામાન્ય કરતા ઊંચા તાપમાને તે નરમ બને છે. થોડુંક વધારે તાપમાન આપી દે તો નરમ બની જાય, અને ઠંડુ પડતા મૂળ અવસ્થા પાછી પ્રાપ્ત. એટલે મૂળ અવસ્થા એટલે એવું જરૂરી નહીં કે હોય એવું ને એવું જ થઈ જાય, પણ પાછું જો લિક્વિડ ફોર્મમાં આવ્યું હોય થોડુંક તો વળી પાછું શું થઈ જાય, કઠણ થઈ જાય. તમે ઘણા જોજો સાદા એવા સ્લીપર લીધા હોય અને ભૂલે ચૂકે બપોરના તડકામાં રહી ગયા છે અને તરત તમે બહાર નીકળો ને પહેરીને તો તમને એવું લાગે કે પોચા કેમ થઈ ગયા છે. તો એનું મિનિંગ શું છે કે ત્યાં કયું પ્લાસ્ટિકનો યુઝ થયો હશે વચ્ચે સાથે થર્મોપ્લાસ્ટિકનો, જેના લીધે એ ગરમ થાય છે અને પોચા પડે છે અને ફરી પાછા શિથિલ થઈ જાય છે. ઇટ મીન્સ બની શકે ઘણાને તો પગના પંજા આખા પડી ગયા હોય. એનું કારણ શું? આવું કંઈક એની અંદર હોઈ શકે, બરાબર? એટલે દરેક વખતે આવું જરૂરી નહીં કે ઈ જ હોય. આ લોકો તો મટીરિયલની અંદર હવે ઘણી બધી ભેળસેળ પણ કરે છે, બરાબર? એટલે અહીંયા પાછી વાત આપી, ઠંડુ પાડતા મૂળ અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે આમ લાંબુ ટૂંકું થઈ ગયું હોય તો ફરી પાછું ભેગું થાય તો એવું ને એવું ન થઈ જાય, પણ મૂળ એટલે કે ઘન અવસ્થાની અંદર ફરી પાછો રૂપાંતરિત થઈ જાય છે. એટલે જેવું હોય એવું ને એવું પાછું ન બની જાય, ઓગાડીને તમે તોડી નાખો તો, બરાબર? એ જાદુગર નથી થતું અહીંયા. ત્યાર પછી થર્મોસેટિંગ પ્લાસ્ટિક કેવું, તો ઊંચા તાપમાને ગરમ કરીએ ને તો મિશ્રબંધિત જોડાણ વધી જાય અને ફરી પાછો નરમ ક્યારેય બનતો જ નથી. બળી જાય પણ ઓગળે નહીં. એક વખત થર્મોસેટિંગ પ્લાસ્ટિક બની ગયું તો એ ફર્સ્ટ ટાઈમ બની ગયું છે, બરાબર છે? એનું ફોર્મેશન થઈ ગયું, કોઈ એક વસ્તુનો આકાર બની ગયો, પછી એને તમે બીજા આકારમાં જે ઢાળવાની ટ્રાય કરો ને તો એ બળી જાય પણ
બીજું કઈ બને નહીં. જોજો ગામડામાં ઘણી બધી સ્વીચો હશે, તમારા ઘરે જો સ્વીચ હોય ને, અમુક નાના ગામડા હોય તો એમાં સ્વીચો છે ને ઓગળી જતી હોય, તો એ સાદું પ્લાસ્ટિક હતું. હવેની જે સ્વીચો આવે છે ને નવી વ્હાઇટ કલરની આખી ફ્રેમિંગ વાળી, તો એ શું છે, થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે, એ બળી જાય પણ ક્યાંયથી ઓગળીને એવું ન થાય કે સ્વીચ ચોટી જાય. આ બધી એવી સ્વીચો હોય કે જે ચોટી જતી હોય, આમ એટલે ચાલુ ન થાય ને બંધ ન થાય. આમાં તો શું હોય કે સીધું બળી જ જાય. ત્યાર પછી જોઈએ બીજા એક્ઝામ્પલો. આંતરાણવીય આકર્ષણ બળ ઇલાસ્ટોમર કરતા વધુ ખેંચી શકાય એવું જે ઇલાસ્ટોમર હતું એની વાત હતી. ઇલાસ્ટોમર કરતા વધુ પણ રેસાઓ કરતા ઓછું. એટલે હવે તમે ઇલાસ્ટોમર ને રેસાઓ ભણી ગયા છો, એટલે આ તમને સમજાવવું જોઈએ. ઇલાસ્ટોમર કરતા થોડુંક મજબૂત છે, પણ રેસાઓ કરતા કેવું છે, ઓછું મજબૂત. એની સામે થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે, એની સામે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે, આંતરાણવીય આકર્ષણ બળ એની અંદર કેવું છે, થોડુંક રેસાઓ કરતા પણ વધારે છે. એટલે રેસાનું વધારે હતું તો એના કરતા વધારે. ઇટ મીન થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે અનબ્રેકેબલ આઇટમની અંદર લગભગ આવી શકે, આવું આપણે કહી શકીએ. ત્યાર પછી નરમ અને થર્મોસેટિંગ કરતા ઓછું મજબૂત છે. એટલે આના કરતા આ કેવું છે, નરમ પણ હોય અને ઓછું મજબૂત હોય. તો એની સાપેક્ષમાં આ શું છે, તો આ પોલિમર સખત, મજબૂત અને ઘસારાનો પણ પ્રતિકાર, તમે આમ જમીન ઉપર ઘસડી નાખવાની છૂટ, બરાબર. ઉપરાંત વિદ્યુત અને ઉષ્માના પણ કેવા હોય છે, અવાહક હોય છે. તો એના એક્ઝામ્પલ તમને લોકોને સીધા કહી દે, બેકેલાઇટ અને મેલામાઇન. તમે કુકર તમે ઘરે યુઝ કરો છો ને, ગર્લ્સની વાત છે, આપણે બોઈઝે માથે નથી ઓઢવાનું, એમાં પછી છે તો ખરી ને ઘરે, એટલે હા એ જ કુકર. જે બ્લેક કલરના એના હાથા છે ને, એ બેકેલાઇટના હોય છે, બરાબર છે. તો એ હાથાઓ તમે ક્યારેય જોયા છે બળી જતા હોય એવા, કા ઓગળી જતા હોય એવા? જો ઓગળી જતા હોય ને તો તમને કોકે બનાવ્યા છે એવું સમજજો, ખાલી જગ્યા. એટલે ખાસ ધ્યાન રાખવું. બેકેલાઇટ હોય તો આવું બધી જ વસ્તુઓ તમને જોવા મળી શકે ખરી. ઓગળવા તો જોઈએ જ નહીં કોઈ કાળે. હા, પછી ત્યાર પછી આવશે પોલિથીન. આના એક્ઝામ્પલ શું આવશે, થર્મોપ્લાસ્ટિકના પોલિથીન, પીવીસી અને પોલીસ્ટાયરીન, બરાબર છે. આ ત્રણ આના એક્ઝામ્પલ છે, આના બે એક્ઝામ્પલ છે. અને થર્મોપ્લાસ્ટિકના ઘણા બધા એક્ઝામ્પલ છે જે આપણે લગભગ કાલના લેક્ચરની અંદર જ જોઈ લેશું. ત્યાર પછી લાસ્ટ બે પોર્શન છે એ બહુ સિમ્પલ છે. ઊંચા તાપમાને બંધારણમાં ફેરફાર થાય છે અને આની અંદર તાપમાનની બંધારણ પર કોઈ જ અસર થતી નથી. બહુ સિમ્પલ છે. આની ઉપર તાપમાન તમે ગમે એટલું આપો, એની અંદર કોઈ જ ફેરફાર થશે નહીં, પણ આની અંદર ઊંચા તાપમાને બંધારણ ફરી જશે, ઓગળી જશે. એટલે આંતરઆણવીય જે બળ છે એના આધારે આપણે આ ચાર પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકીએ. એની અંદર કોણ કોણ આવશે, રેસાઓ, ઇલાસ્ટોમર, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, બરાબર છે. આ ચાર વસ્તુ આપણે જોયા પછી હવે જે નવો પોઈન્ટ જોવાના છે, જે ટેક્સ્ટ બુકની અંદર સીધો તરત જ આપેલો હતો, આ એક્સ્ટ્રા હતો, તો એ જોઈએ. સૌથી પહેલા આની અંદર વાત આવશે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને આધારે વર્ગીકરણ સમજાવો. તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણની અંદર કેટલા પ્રકારની પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે, તો ટોટલ બે પ્રકારની પોલિમરાઇઝેશન પ્રક્રિયા છે, જેની અંદર પહેલો પ્રકાર છે યોગશીલ અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, બરાબર. જે આજે આપણે જોવાના છીએ એના પણ પેટા બે પ્રકાર છે, હોમોપોલિમરાઇઝેશન અને એક આવશે કોપોલિમરાઇઝેશન. હોમો અને કોપોલિમરાઇઝેશન. એની અંદર આપણે પહેલી જ વાત જોઈએ, સંઘનન અને તબક્કાવાર પોલિમરાઇઝેશન. આખું ડિટેલમાં જ્યારે થિયરી ભણશું ત્યારે ભવિષ્યમાં તો નહીં, પણ 2-3 દિવસ પછી એનો વારો આવશે એટલે ત્યારે આપણે ભણવાના છીએ, બરાબર. આ બે પ્રકાર છે, યોગશીલ શૃંખલા વૃદ્ધિ, યોગશીલ અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, અને સંઘનન અથવા તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન. પેલું આપણે જોઈએ યોગશીલ અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, જેની અંદર વાત શું આવશે, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર અણુઓ. આ શબ્દ ખાસ જોવાના છે, દ્વિબંધ તો મિનિમમ હોવો જોઈએ, એટલે સિંગલ બંધ વાળાની તો કોઈ વાત જ નથી કરવાની. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા અસંખ્ય મોનોમર અણુઓ એકબીજા સાથે યોગશીલ પ્રક્રિયાથી, કઈ પ્રક્રિયા આવશે, યોગશીલ, એટલે જેટલા અણુ આવશે બધા ભેગા જોડાઈ જશે ખરી, બરાબર. યોગશીલ પ્રક્રિયા દ્વારા જોડાશે કયા બંધથી, ખાસ આવશે તો અહીંયા રાસાયણિક બંધ દ્વારા જોડાઈ પોલિમર જે બનાવે છે એને આપણે શું કહેશું, એ પ્રક્રિયાને આપણે શું કહેશું, તો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. સિમ્પલ વાત આવી ગઈ. દ્વિબંધ અને ત્રિબંધ અને રાસાયણિક બંધથી જો અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય તો એને આપણે કહેશું શું, પોલિમરાઇઝેશન પ્રક્રિયા. પણ કઈ આવશે, યોગશીલ પોલિમરાઇઝેશન. એના પાછા બે પ્રકારની અંદર આપણે એ કરીને લખ્યું છે, હોમોપોલિમરાઇઝેશન.
હોમોનો મિનિંગ શું? તો એક માત્ર. હોમો એટલે એક, કો એટલે બે જુદા જુદા, બરાબર. એટલે કોની અંદર છે ને એ બે કરતા વધારે પણ હોઈ શકે ખરી, અને હોમોની અંદર માત્ર ને માત્ર એક જ પ્રકારનું મોનોમર હોય. આપણે જોઈએ ડેફિનેશન જોઈએ. યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જ્યારે એક પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય, એટલે એવી યોગશીલ પ્રક્રિયા કે જેની અંદર શું હોય, એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય અને જે પોલિમર બનાવે છે એને આપણે શું કહી શકશું? એ પ્રક્રિયાને આપણે શું કહી શકશું? હોમોપોલિમરાઇઝેશન. એટલે યોગશીલ આ જે પોલી અને ન જે છે ને એ ટૂંકમાં લખેલું છે શું? પોલિમરાઇઝેશન. ખાસ અહીંયા પણ મેં લખેલું છે, પણ એ ટૂંકમાં લખેલું છે શું? પોલિમરાઇઝેશન. એટલે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં જ્યારે એક જ પ્રકારના અસંખ્ય મોનોમર એકબીજા સાથે જોડાય અને પોલિમર બનાવે તેને આપણે શું કહેશું? હોમોપોલિમરાઇઝેશન. સાદું એક એક્ઝામ્પલ આપ્યું છે, તમને લોકોને ખ્યાલ જ છે. ઇથિન માંથી પોલિથીન બને. પોલિથીન બેગ નામ સાંભળ્યું છે ને? તો એન મોલ ઇથિન, આ દરેક વખતે બહુ મેટર કરશે મિત્રો. એન મોલ જ લેવાનો મોનોમર, બાકી પોલિમર જ નહીં બને. એન મોલ નહીં લ્યો તો પોલિમર કેમ બનશે? જો અહીંયા લખવું પણ પડશે એન મોલ પાછળ. એટલે એન વખત ઇથિન લીધું છે તો શું થાય કે આ જે ઇલેક્ટ્રોન છે ને શું થઈ જતું હોય, આમ સમવિભાજન થઈ જતું. આ ઇલેક્ટ્રોન છે ને આ બાજુ એમ કે મારે કોકની સાથે જોડાવાનું છે, અને આ બાજુનો ઇલેક્ટ્રોન જે પાઈ ઇલેક્ટ્રોન હતો એ પણ શું કે મારે આગળ જોડાવાનું છે. એટલે ઇથિન ઢગલા બંધ વખત થઈ જાય, અસંખ્ય વખત ઇથિન આવી જાય તો આપણે એને કહીશું પોલીથીન. પોલી વત્તા ઇથિન એટલે શું થઈ જાય? પોલિથીન. બરાબર, બહુ સિમ્પલ વાત છે. હવે આગળ એક 3 માર્કનો ક્વેશ્ચન છે જે આપણે જોવાનો છે. એટલે આ યોગશીલ પ્રક્રિયાની અંદર જ આવશે. તો એમાં પેલો પ્રશ્ન જે આ તમારે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલે ખાસ જોવાનો છે. અને આપણે 3 માર્ક લખી નાખીએ અહીંયા. 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. બરાબર. મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. મિકેનિઝમ ઓફ એડિશન ઓફ પોલિમરાઇઝેશન. બરાબર. તો કે એડિશન પોલિમરાઇઝેશન આપણે જોવાનું છે. મિકેનિઝમ શું છે, કઈ રીતના જોડાય છે. તો તમને લોકોને આ પ્રક્રિયા યાદ કરીએ ને પહેલા હું તમને બીજી એક યાદ કરાવું. જોઈએ નવો ક્વેશ્ચન. મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, જે 3 માર્કની અંદર આવી શકે એવો પ્રશ્ન છે. મિકેનિઝમ ઓફ એડિશન પોલિમરાઇઝેશન, એમાં હોમો પણ આવી જાય અને કો પણ આવી જશે. બરાબર છે. આ જોઈએ આમાં મુક્તમૂલક ઉત્પન્ન કરતા પ્રક્રિયકો અથવા તો ઉદ્દીપકો કયા કયા છે? તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ, એસિટાઇલ પેરોક્સાઇડ અને તૃતીયક બ્યુટાઇલ પેરોક્સાઇડ. આ ત્રણેયમાં ડોટ કર્યું છે, ઇટ મીન્સ પેરોક્સાઇડ જ છે. હવે અહીંયા જે વાત આવવાની છે ને મેં તમને 11th ની અંદર લગભગ ચેપ્ટર નંબર 13 ની અંદર જયારે માર્કોનિકોફ અને પ્રતિમાર્કોનિકોફના નિયમ કરાવ્યા હતા એની અંદર આપણે જે ક્રિયાવિધિ સમજ્યા હતા ને એ જ ક્રિયાવિધિનો અહીંયા થોડો ઘણો ઉપયોગ કરવાનો છે. એટલે તમને લોકોને તરત જ યાદ તો આવી જ જશે. જોઈએ આપણે શું છે ક્રિયાવિધિ. તો C6H5C ડબલ બોન્ડ O અને O, અને સામે પણ એ જ રીતના છે C6H5C ડબલ બોન્ડ O અને O. આને આપણે કહીશું શું? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આ કયું બંધારણ છે? આ છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. બરાબર. આને કહેવાય શું? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. પેરોક્સાઇડ બંધ છે, આમાં તમને આમ ખબર પડી જવી જોઈએ. અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન જોડાયેલા છે, પેરોક્સાઇડ તો છે જ. C6H5 છે તો બેન્ઝીન છે, અને C ડબલ O છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. બરાબર. એની અંદર આપણે શું કરવાનું છે? સમવિભાજન કરશું. સમવિભાજન કરશું તો જો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ એમની વચ્ચે જે સિંગલ બંધ છે ને એમાં શું થશે? અહીંયા બંધ તૂટશે. બંધ તૂટશે એટલે કેટલા મોલ બનશે? 2 મોલ્સ ઓફ C6H5C ડબલ બોન્ડ O અને O. તો બંને અહીંયા શું આવશે? મુક્તમૂલક બનશે. સમવિભાજનથી શું બને? મુક્તમૂલક. જીઓસી ની અંદર આપણે શીખ્યા હતા સમવિભાજનથી શું બને? મુક્તમૂલક બને. હવે આ જે 2 મોલ છે એમાં એની અંદર આપણે શું કરશું? ફરી પાછું સમવિભાજન કરી નાખીએ. સમવિભાજન કરીએ તો શું થશે? જો અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચેથી બંધ તૂટશે. તો આ કાર્બનનો આ ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોન આની સાથે ભાગીદારી કરીને શું બનાવી નાખે? અહીંયા દ્વિબંધ બનાવી નાખે. જો આ કાર્બનનો ઇલેક્ટ્રોન હતો અને અહીંયા કયો ઇલેક્ટ્રોન છે? ઓક્સિજનનો. દ્વિબંધ બનાવ્યો. આ તો CO2 બની ગયો, કાર્બન ડાયોક્સાઇડ. તમને બંધારણ ખબર જ છે. તો અહીંયા શું બનશે? 2 મોલ્સ ઓફ C6H5. અહીંયા ડોટ છે, ઇટ મીન્સ કે એ મુક્તમૂલક બની ગયો. કેટલા મોલ બની ગયો છે? 2 મોલ મુક્તમૂલક છે.
હવે આની ત્રીજી રિએક્શન શું આવશે? તો અહીંયા આપણે 2 મોલ છે એના બદલે શું કર્યું, એક જ મોલ લઈ લઈએ. C6H5 મુક્ત મૂલકની પ્રક્રિયા કોની સાથે કરીએ છીએ? અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 સાથે, એટલે કે કોની સાથે કરીએ છીએ? ઇથિન સાથે કરીએ છીએ. અહીંયા આપણે નામ કોઈના લખવાના નથી, આ તો ખાલી તમને બતાવું છું કે ઇથિન આની અંદર ઉમેરીએ તો કઈ રીતના ઉમેરી શકાય. અહીંયા શું થશે? આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ફરી પાછું શું થઈ જશે? અહીંયા સમવિભાજન થાય. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એની સાથે આ ઇલેક્ટ્રોન શું કરશે? ભાગીદારી કરશે. અને અહીંયા શું બનાવ્યો? આ સિંગલ બંધ બનાવ્યો. ખાસ જોજો આ સિંગલ બંધ કેવી રીતના બન્યો. આ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ સિંગલ બંધ બન્યો છે. અને ધેન આફ્ટર આ જે ઇલેક્ટ્રોન છે એનું શું થવાનું છે? અહીંયા મુક્ત મૂલક બની જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા શું બન્યો? મુક્ત મૂલક બન્યો. ઇટ મીન્સ પ્રક્રિયા છે ને હજુ પ્રારંભન સ્ટેપની અંદર છે, ઇનિશિએશનની અંદર છે, કે પ્રક્રિયકો એ એવું એક બંધારણ બનાવ્યું કે હવે એ કોકની સાથે જોડાવા માટે તૈયાર છે. બરાબર છે કે આ એક મોનોમર મેં આની સાથે જોઈન કર્યો, પણ હજુ કેવું છે કે આ મુક્ત મૂલક જ છે. તો હવે સંચરણની અંદર શું કરીએ કે આના જેવા અનેક મોનોમરને આપણે અહીંયા જોઈન કરીએ છીએ. n મોલ CH2 ને અહીંયા જોઈન કરીએ છીએ. તો એમાં પણ સેમ જ થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એ આ જે પહેલો ઇલેક્ટ્રોન છે ને એની સાથે ભાગીદારી કરશે. બરાબર છે. એટલે CH2 આ મેં લખવાનું કારણ તો પછીનું છે, આપણે કાઉન્સ પછી કરી નાખવાનો. આ ઓલરેડી જો અહીંયા C6H5 છે, પછી CH2 છે, પછી CH2 છે, પછી એના પછીનો કોણ છે? CH2 અને આ જે ઇલેક્ટ્રોન જે બાકીનો છે એ છેલ્લે મેં લખ્યો છે. પણ અહીંયા n મોલ હોવાના લીધે તમે અહીંયા છેલ્લે લખવાના બદલે શું કરી નાખવાનું? એ વચ્ચે શું કરી નાખવાનું? n. આ સમજાય છે? ખાલી આ જો કાર્બનની સંખ્યા જોજો ને, 3 અને 2 5 છે, 3 ને 2 5. પણ આ n મોલ બતાવવા માટે મેં શું કર્યું કે આગળ કાઉન્સ કરીને n. અહીંયા તમે કરી શકતા નથી. એનું કારણ શું કે આ જે મુક્ત મૂલક છે એને કોકની સાથે જોઈન થવાનું છે. બરાબર. હવે લાસ્ટ કે ભાઈ આ પ્રક્રિયા તો લાંબી હાલ્યા જ કરશે. આમાં CH2 એડ કર્યા જ કરશો. તો પૂરી કેવી રીતના કરવી? તો પૂરી કરવા માટે લાસ્ટ સ્ટેપ છે પ્રારંભન છે, આ સંચરણ છે. લાસ્ટ કયું આવશે? સમાપન. ઇનિશિએશન, પ્રોપોગેશન અને ટર્મિનેશન. આ 3 સ્ટેપ છે. પોલિમરાઇઝેશન પ્રક્રિયા કોઈ પણ જ હોય તો આ 3 સ્ટેપ દ્વારા જ પૂરી થશે. બરાબર. એમને એમ તો થશે જ નહીં. એટલે મેં પાછળ જે બંધારણ જે લખ્યું હતું એ જ બંધારણને મેં શું કર્યું કે આ બાજુ એક બાજુ કોઈ એક દિશામાં કન્ટિન્યુઅસ લાંબુ બંધારણ જતું હતું. હવે શું કરવાનું છે કે એ જ બંધારણને એક્ઝેક્ટલી એના જેવું ઓપોઝિટ, દાખલા તરીકે આ એક C6H5 છે, લાંબી શૃંખલા છે, તો હવે આ શૃંખલાને બંધ કરવી છે તો શું કરીશ કે સામે એના જેવું C6H5 ને CH2 વાળી શૃંખલા, આ બંને જગ્યાએ શું હોય કે મુક્ત મૂલક છે તો એ બંનેને શું કરી નાખીએ? અહીંયા જોઈન્ટ કરી નાખીએ. એટલે શું બની ગયું? આ બની શું જશે? ટર્મિનેશન થઈ ગયું એક્ઝેક્ટલી. હવે ક્યાંયથી લાંબી પ્રક્રિયા આગળ વધશે નહીં. સમજાય છે? તો એ જ વાત અહીંયા બતાવી છે. C6H5 CH2 n મોલ CH2 અહીંયા મુક્ત મૂલક છે. આ બાજુથી પણ આ સેમ એજ એના જેવું બંધારણ છે. બંને મુક્ત મૂલકો એકબીજા વચ્ચે ભાગીદારી કરશે અને જો અહીંયા બંધ બનાવ્યું સહસંયોજક બંધ. એટલે આ બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે. કાર્બનની સંખ્યા તમારે કાઉન્ટ કરતી જવાની, ભૂલી જવાની નહીં કે વધારે થઈ ગયા ઓછા થઈ ગયા એવું કઈ થવું જોઈએ નહીં. બરાબર છે. આ બેની જોડીમાં જ રહેશે. એટલે ખાસ જોવું. અને આ કાઉન્સ છે ને એ છેલ્લે નહીં આવે, વચ્ચેની બાજુ કરી નાખવાનું, કેમ કે n મોલ બતાવવા છે. છેલ્લે રાખીએ તો મુક્ત મૂલક n મોલ થઈ જાય, એ તો ખોટું પડી જાય. બરાબર. એ રીતનું. અધરવાઇઝ તમે પેરેલલ ટુ શું કરી શકો? આ બહુ જાજી લખવાની આળસ આવતી હોય તો મેં અહીંયા ઓછા કરી નાખ્યા છે. અહીંયા જોડી કેટલી હતી? 1 2 3 અને 4 હતી. મેં કેટલી કરી છે? 1 2 અને 3 કરી છે. કેમ કે n મોલ તો n મોલ જ છે ને. પછી આ બાજુ n મોલ લખવાનું અને આ બાજુ n મોલ લખવું એવું કઈ જરૂરી નથી. બરાબર છે? સમજાય છે એક્ઝેક્ટલી? તો મેં શું કરી નાખ્યું? એક જ વખત n મોલ કરી નાખ્યું છે. પણ આ જોડીમાં આવવું જોઈએ. પછી તમે અહીંયા CH2 પછી અહીંયાથી આમ વચ્ચેથી આમ કરી નાખો તો થોડુંક વિચિત્ર લાગે કે આ ક્યાંથી આવી ગયું એમ. એટલે કાઉન્સ છે એ જોડીમાં, કેમ કે ઇથિન છે એમાંથી આ બનેલી વસ્તુ છે. બરાબર. તો n મોલ ઇથિન આ શૃંખલામાં વચ્ચે જોડાયેલા છે. પછી 2 વાર લખો કે 1 વાર લખો કે એ કઈ મેટર કરતું નથી. બરાબર. તો અહીંયા આ 3 સ્ટેપ છે, તમારે ખાસ યાદ રાખવાના છે. હવે આ બેન્ઝોઇલ પેરોક્સાઇડના બદલે તમે આ 3 માંથી કોઈ પણ એક યુઝ કરીને આ પ્રક્રિયા કરી શકો. છેલ્લે તો કંઈક આપણે અહીંયા મુક્ત મૂલક જ બનાવવાનો છે. પછી એનું શું કરવાનું? પેલા ઇથિન નાખ્યું, પછી n મોલ ઇથિન નાખ્યા, અને હવે શું કરવું છે કે હવે બહુ ઝાઝા ઇથિન થઈ ગયા, હવે પ્રક્રિયાને ઉભી રાખવી છે તો આના જેવો જ બીજો ઊંધો પ્રક્રિયા જોઈન કરવાનો. એટલે શું થઈ કે અહીંયા કોઈ મુક્ત મૂલક પાછળ નથી,
એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ? સ્ટેબલ થઈ ગઈ. મુક્ત મૂલક છે ત્યાં સુધી પ્રક્રિયા કેવી છે? મોસ્ટ રિએક્ટિવ પ્રક્રિયા છે. બરાબર, તો આજનો આ પ્રશ્ન ખાસ યાદ રાખવાનો છે. મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ 3 માર્કની અંદર પૂછાઈ શકે. તમારે લોકોએ 5 વાર લખીને પ્રિપેર કરવાની છે. ખાસ યાદ રાખજો, 5 વાર લખશો તો થોડીક વધારે યાદ રહેશે. આ ઓર્ગેનિક પોર્શન આવી ગયો છે એમાં. બરાબર, આમ તો પોલિમર કેમિસ્ટ્રી અલગ જ છે, પણ રિએક્શનો એ ટાઈપની છે, તો તમારે લોકોને યાદ તો રાખવી જ પડશે. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.